વિજેતા જાહેર થઈ ગયા। હવે મેયર પદ કોને મળશે તેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે। ત્યારે અમદાવાદમાં કોના નામ છે ચર્ચામાં, જુઓ રિપોર્ટ। 160 બેઠક મેળવીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની સત્તા ફરી આવી છે। ત્યારે સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદમાં નગરપતિ એવા મેયર કોણ બનશે તેની ચર્ચાઓએ જોર પકડ્યું। અમદાવાદમાં પ્રથમ 2.5 વર્ષ માટે મેયર પદ ઓબીસી રિઝર્વ છે। જેમના નામ ચર્ચામાં છે તેમાં થલતેજ વોર્ડથી હિતેશ બારોટ કે જે સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન છે, બોડકદેવ વોર્ડથી ધરમસિંહ દેસાઈ કે જેઓ પાછલી ટર્મમાં એએમટીએસ કમિટીના ચેરમેન રહ્યા હતા, શાહીબાગ વોર્ડથી જશુ ઠાકોર કે જેઓ હેલ્થ કમિટીના પૂર્વ ચેરમેન છે અને સંગઠન મહામંત્રી પણ છે, બોડકદેવ વોર્ડથી દેવાંગ દાણી કે જેઓ પાછલી ટર્મના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહ્યા છે, તેમજ પાલડી વોર્ડથી જૈનિક વકીલ કે જેઓ એએમસી રેવન્યુ કમિટીના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે। જો કે ભાજપ હંમેશા સરપ્રાઇઝ આપવા માટે તૈયાર હોય છે। ત્યારે સવાલ એ છે કે આ વખતે મેયર એવો ચહેરો તો નહીં ચૂંટાય ને કે જેની અપેક્ષા જ ન હોય।